શું તમે ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવા માગો છો? આજનો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો. 8 એવી વસ્તુ છે કે જેનાથી દૂરી બનાવતા જ ફેર દેખાશે, શરીર હલકું લાગશે અને પેટ ધીરે ધીરે ઓછું થવા લાગશે. ખોટો ખોરાક જ વધતા વજનનું સૌથી મોટું કારણ છે. નાની નાની આદતો છે એ શરીરને બદલી શકે છે. દરરોજની એક ભૂલ વજન વધારતી જાય છે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત કરું છું. આજે આપણે વજન ઘટાડવાની સરળ રીત જાણીશું. કોઈ મોંઘી દવા લેવાની જરૂર બિલકુલ નથી મિત્રો. કોઈ કઠિન ડાયટ પ્લાન અપનાવવાની જરૂર નથી. બસ આ 8 વસ્તુઓને સમજદારીથી ઓછી કરવી પડશે. તેનાથી દૂરી બનાવીને શરીર સ્વસ્થ બની શકે છે. પેટની ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે, ઉર્જા વધશે અને આળસ પણ ઓછી મહેસૂસ થશે. કપડાં પહેલાં કરતાં વધારે આરામદાયક લાગવા લાગશે. તો મિત્રો આવો જાણીએ એ 8 વસ્તુ કઈ છે જે આપણા શરીરનું વજન વધારે છે. તો એમાં નંબર 1 છે ખાંડ. મિત્રો સૌથી પહેલી વસ્તુ ખાંડ છે. જો તમે દરરોજ વધારે ખાંડ ખાઓ છો તો વજન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે. ખાંડ શરીરમાં ઝડપથી કેલરી વધારે છે, પરંતુ પેટ લાંબા સમય સુધી ભરતી નથી. થોડા સમય પછી ફરી ભૂખ લાગવા લાગે છે. આ આદત જ વારંવાર ખાવા માટે મજબૂર કરે છે. ધીરે ધીરે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. પેટ અને કમરનો આકાર વધવા લાગે છે. મીઠી ચા પણ નુકસાન પહોંચાડી શકે છે. કોફીમાં વધારે ખાંડ પણ ઠીક નથી. ચામાં પણ ઠીક નથી. કોલ્ડ ડ્રિંક અને મીઠા જ્યુસથી ખાસ બચો. પેક કરેલી મીઠાઈઓમાં પણ ખાંડ ખૂબ હોય છે. બિસ્કિટ અને કેક પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. રોજ મીઠું એટલે કે ખાંડવાળી વસ્તુ ખાવી એ આદત બની જાય છે. પછી શરીર તેની જ માંગ કરે છે. જો વજન ઘટાડવું તમારું લક્ષ્ય છે તો ખાંડ ધીરે ધીરે ઓછી કરવાનું શરૂ કરો. અચાનક પૂરી રીતે છોડવું જરૂરી નથી. દર અઠવાડિયે એની માત્રા ઓછી કરતા જાઓ. થોડા દિવસો પછી સ્વાદ બદલાવા લાગશે. ખાંડ વગર પણ સારું લાગશે. ચામાં ઓછી ખાંડ નાખીને પીવો. મીઠા પીણાની જગ્યાએ સાદું પાણી પસંદ કરો અથવા લીંબુ પાણી સાકરવાળું પસંદ કરો. ફળ ખાવો, મીઠાઈ ઓછી ખાવો. તેનાથી શરીરને પોષણ મળશે અને વધારાની જે કેલરી છે એ પણ નહીં વધે. ધીરે ધીરે તમારું વજન ઓછું થવા લાગશે. ઉર્જા પહેલાં કરતાં વધુ સારી મહેસૂસ થશે. શરીર હલકું અને એક્ટિવ લાગવા લાગશે. યાદ રાખો, નાની આદતો છે ને એ મોટો બદલાવ લાગે છે. મિત્રો નંબર 2 ઉપર છે મેંદો. બીજી વસ્તુ જે મેંદો છે એને તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો મેંદાની બનેલી વસ્તુઓ ઓછી કરો. મેંદો પેટ તો ભરી દેશે પરંતુ શરીરને પૂરું પોષણ નથી આપતું. તેને ખાધા પછી ભૂખ ઝડપથી લાગે છે. પછી વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. આ આદત જ વજન વધારવા લાગે છે. મેંદામાં ફાઇબર ખૂબ ઓછું હોય છે. તેનાથી પાચન પણ અતિ ધીમું થઈ જાય છે. રોજ પીઝા ખાવું યોગ્ય નથી. બર્ગર મર્યાદિત માત્રામાં ખાવો અથવા ન ખાવો. સમોસા અને કચોરી, દાબેલી અથવા પાઉંભાજી ખૂબ જ મર્યાદિત માત્રામાં ખાવો અથવા ન જ ખાવો. બિસ્કિટ અને પેસ્ટ્રીથી પણ બચો. વ્હાઇટ બ્રેડ પણ ઓછી ખાવી ખૂબ સારું છે. નૂડલ્સ પણ રોજ બિલકુલ ન ખાવા જોઈએ. તેમાં છુપાયેલી જે કેલરી છે એ ખૂબ વધારે હોય છે અને એ પેટની ચરબી ખૂબ ઝડપથી વધારે છે. તેની જગ્યાએ ઘઉંની રોટલી પસંદ કરો અથવા બાજરો કે જુવારનો રોટલો ખાવો. દલિયા અને ઓટ્સ પણ સારો વિકલ્પ છે. લીલા શાકભાજી વધારે માત્રામાં ખાવો. સલાડને ભોજનમાં જરૂર સામેલ કરો. ભરપૂર પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. ધીરે ધીરે શરીરમાં સારો બદલાવ આવશે. પાચન પહેલાં કરતાં વધુ સારું થવા લાગશે. વજન પણ ધીરે ધીરે ઓછું થવા લાગશે. યાદ રાખો, સાચું ભોજન જ અસલી દવા છે. નંબર 3 છે મિત્રો તળેલી વસ્તુઓ. ત્રીજી વસ્તુ તળેલી વસ્તુ છે. જો વજન ઓછું કરવું તમારું સપનું છે તો આદતને બદલવી ખૂબ જરૂરી છે. રોજ તળેલું ખાવાનું શરીર પર અસર કરે છે. તેમાં કેલરીની માત્રા ઘણી બધી વધારે હોય છે. વધારે તેલ શરીરમાં ચરબી વધારે છે. પેટ અને કમરનો ઘેરાવો વધવા લાગે છે. સુસ્તી અને ભારેપણું પણ મહેસૂસ થાય છે. સમોસા અને કચોરી ઓછી ખાવો. ખાસ કરીને જે બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે લારીમાં મળતી હોય છે, જે સ્વાદિષ્ટ વસ્તુ હોય એ ખાસ એનાથી દૂરી બનાવવી વધુ સારી રહેશે. જો તમને ચિપ્સ ખાવાની આદત હોય તો બિલકુલ તેને છોડી દો. તળેલા સ્નેક્સ ઓછા કરી દો અથવા ન ખાઓ. ઘરનું હળવું ભોજન વધારે ખાઓ. વરાળમાં રાંધેલું ખાવાનું વધુ સારો વિકલ્પ છે. બાફેલા શાકભાજી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ઓછા તેલમાં બનેલું ભોજન પસંદ કરો જો તમારે વજન ઓછું કરવું હોય તો. ખાવા સાથે ભોજનની સાથે સલાડ જરૂર સામેલ કરો. તેનાથી પેટ જલ્દી ભરાઈ જાય છે અને વધારે ખાવાની ઈચ્છા ઘટે છે. રોજ થોડો થોડો બદલાવ કરવાનું શરૂ કરજો. ઉતાવળમાં મોટા નિર્ણયો ન લેતા. સારી આદતો ધીરે ધીરે જ બને છે. નિયમિત વ્યાયામ પણ ખૂબ જરૂરી છે. રોજ 30 મિનિટ જરૂર ચાલો. ભરપૂર પાણી પીવાની આદત પાડો. સારી ઊંઘ પણ વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. આ નાની આદતો જે છે એ મોટો બદલાવ લાવે છે. શરીર હલકું અને પહેલાં કરતાં વધારે ફિટ લાગશે. ત્યાર પછી નંબર 4 ઉપર છે કોલ્ડ ડ્રિંક અને મીઠા પીણા. આ વજન વધારવાનું મોટું કારણ છે કે વારંવાર કોલ્ડ ડ્રિંકનું સેવન કરવું. તેમાં ખાંડની માત્રા ખૂબ વધારે હોય છે અને આગળ કહ્યું એમ ખાંડ ખૂબ ઝડપથી કેલરી વધારે છે. શરીરને માત્ર વધારાની કેલરી મળે છે. પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું નથી.
વારંવાર ભૂખ લાગવાની સમસ્યા વધે છે. સોફ્ટ ડ્રિંક રોજ પીવું એ યોગ્ય બિલકુલ નથી. પેક કરેલા જ્યુસ પણ મર્યાદિત માત્રામાં અથવા ન લેવા. એનર્જી ડ્રિંકથી પણ બચવું જોઈએ. તેની જગ્યાએ સાદું પાણી અથવા લીંબુ પાણી ખાંડ વગરનું કે સાકરવાળું ખૂબ સારું રહેશે. નાળિયેર પાણી છે ખૂબ સારો વિકલ્પ છે. ધીરે ધીરે શરીર હલકું મહેસૂસ થશે. વજન ઓછું કરવું ખૂબ સરળ થવા લાગશે. નંબર 5 ઉપર છે મિત્રો પેકેટવાળા સ્નેક્સ. પેકેટવાળા સ્નેક્સ, ચિપ્સ અને નમકીન ઓછું ખાવાનું શરૂ કરો. જો તમે દરરોજ ખાતા હોય તો તેમાં મીઠું અને તેલ વધારે હોય છે અને વારંવાર ખાવાની તે આદત બની જાય છે. શરીરને પોષણ ખૂબ ઓછું મળે છે પણ કેલરી ખૂબ વધારે મળે છે અને તેનાથી ખૂબ ઝડપથી વજન વધે છે. ભૂખ પણ ખૂબ ઝડપથી લાગવા લાગશે. તેની જગ્યાએ શેકેલા ચણા ખાવો, મગફળી શેકેલી મર્યાદિત માત્રામાં ખાવો. ફળ અને સલાડ વધુ સારો વિકલ્પ છે. ઘરનું બનાવેલું હળવો નાસ્તો પસંદ કરો. તમારું શરીર સ્વસ્થ રહેવા લાગશે. ત્યાર પછી છે નંબર 6 ઉપર મિત્રો મોડી રાત્રે જમવું. છઠ્ઠી આદત મોડી રાત્રે જમવું છે. રાત્રે વધારે ભોજન કરવાનું ટાળો અને ખાસ કરીને જમ્યા પછી તરત સૂઈ ન જાઓ. શરીરને પાચન માટે, ખોરાકને પચાવવા માટે સમય જોઈએ છે. મોડી રાત્રે ભારે ભોજન છે ખૂબ નુકસાન કરી શકે છે અને સવારે પણ આળસ મહેસૂસ થાય છે. રાત્રિનું ભોજન હંમેશા હળવું રાખો અને સૂવાના 2 કલાક પહેલાં ખાસ જમી લેવું જોઈએ. ભોજનની માત્રા રાત્રિના સમયે ખૂબ જ મર્યાદિત માત્રામાં રાખવી જોઈએ. ત્યાર પછી નંબર 7 છે ફાસ્ટ ફૂડ. મિત્રો, ફાસ્ટ ફૂડ, બર્ગર અને પિઝા એ મર્યાદિત માત્રામાં ખાવું અગાઉ આપણે વાત કરી. તેલ અને મીઠું વધારે ખાવાથી પણ વજન ખૂબ ઝડપથી વધે છે. ઘરનું તાજું ભોજન સૌથી શ્રેષ્ઠ છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખૂબ ઝડપથી શરીરમાં વજન વધારે છે. લીલા શાકભાજી ભોજનમાં અવશ્ય સામેલ કરવા જોઈએ જેનાથી પોષણ મળે છે અને શરીરનું વધેલું વજન ઓછું પણ થવા લાગે છે. નંબર 8 ઉપર છે જરૂર કરતાં વધારે ખાવું. મિત્રો, સાથે ખૂબ વધારે ન ખાવું જોઈએ. જરૂર કરતાં વધારે ભોજન નુકસાનકારક છે. ઘણી વખત કકડીને ભૂખ લાગી હોય ત્યારે ઠાંસીને જમી લેવામાં આવતું હોય છે. આ એક મોટી ભૂલ છે. ધીરે ધીરે અને ચાવીને જમવાનું ખાવો. પેટ ભરાતા જ ખાવાનું બંધ કરી દો. જેટલી ભૂખ છે તેનાથી થોડું ઓછું ખાવું જોઈએ. નાની પ્લેટનો ઉપયોગ કરો. ભૂખ લાગે ત્યારે જ ભોજન કરો. ભૂખ વગર વારંવાર ન ખાવો. દરરોજ થોડો વ્યાયામ અવશ્ય કરવો જોઈએ. ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ અથવા પગપાળા જરૂર ચાલવું જોઈએ. ભરપૂર પાણી પીવાની આદત પાડવી જોઈએ અને ઊંઘ ખૂબ સારી લેવી જોઈએ, 7 થી 8 કલાકની. આ બધી આદતો જે છે એ શરીરનું વજન ધીમે ધીમે ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તો મિત્રો, આ હતી કેટલીક 8 પ્રકારની એવી ટેવો કે જે શરીરમાં રહેલી વધારાની ચરબીને ખૂબ ઝડપથી ઓછી કરી શકે છે. શરીરનું વજન ખૂબ ઝડપથી ઓછું કરી શકે છે. વિડીયો તમે છેલ્લે સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.